નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા 24 કલાક તેમજ આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડા સહિતના કેટલાક વિસ્તારોમાં આજે હળવો વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાન ખાતા દ્વારા આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ ચોમાસું આગળ વધવાને લઈને સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેને લઈને પણ સારા સમાચાર આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હવે છત્રી કાઢી રાખજો, કારણ કે હવામાન ખાતા દ્વારા હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવનારી તારીખ 8 અને 9 જૂને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો આજે પણ વલસાડના કપરાડા સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટાઉદેપુર આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારી તારીખ 8 અને 9 જૂને પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારી 8 તારીખે ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। તો 9 તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો ચોમાસાને લઈને વાત કરીએ તો આજે ચોમાસું ખૂબ જ આગળ વધ્યું છે, જેમાં તમિલનાડુનો સંપૂર્ણ ભાગ, કર્ણાટકનો અડધો ભાગ તેમજ આંધ્રપ્રદેશનો મોટો ભાગનો ભાગ આજે કવર કરેલો છે। અરબી સમુદ્રમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। જોકે આ પ્રગતિ જોતાં આગામી 2-3 દિવસમાં સંપૂર્ણ કર્ણાટક રાજ્ય કવર થઈ શકે છે, તેમજ ગોવાની અંદર પણ ચોમાસું દસ્તક દઈ શકે છે, તેમજ મુંબઈની પણ અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે આવનારી તારીખ 10થી લઈને 15 જૂનમાં ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક દઈ દેશે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।